સંભવિત વાવાઝોડાના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લેનારા અને અન્ય રીતે મુશ્કેલીમાં મુકાયેલા કચ્છના અસરગ્રસ્તોની વહારે માનવજ્યોત સંસ્થા આવી. સંભવિત વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. એની વચ્ચે તંત્ર દ્વારા શેલ્ટર હોમ્સ ઊભા કરી લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે. ત્યારે આશ્રય સ્થાનોમાં આશ્રય લેનાર લોકોની વહારે ભુજની માનવજ્યોત સંસ્થાએ પણ માનવીય અભિગમ અપનાવી એવા લોકો માટે ખાવા પીવાની સૂકા નાસ્તાની સુવિધા શરૂ કરી છે. સંસ્થા દ્વારા આજે 5000થી વધુ સૂકા નાસ્તાના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે, જે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી અપાયા છે. જ્યાં સુધી કચ્છ પરથી સંકટ ટળી ન જાય ત્યાં સુધી આ સેવા કાર્ય ચાલુ રહેશે. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા જે સૂચના મળશે તે પ્રમાણે સંસ્થા દ્વારા લોકોને ઉપયોગી થવાનો પ્રયાસ કરવામાં આવશે, તેમ સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું. શ્રી મુનવરે જણાવ્યું હતું કે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે છેલ્લા ઘણા સમયથી કચ્છમાં જ્યારે આફતો આવી છે, ભુજમાં મુશ્કેલી આવી છે, લોકોને જ્યારે મુશ્કેલી પડી છે ત્યારે માનવજ્યોત સંસ્થા લોકોની વચ્ચે રહીને લોકોને મદદરૂપ બની છે. અત્યારે જ્યારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી જ માનવજ્યોત સંસ્થા દ્વારા સૂકા નાસ્તાના 5000 જેટલા પેકેટો આજે પહેલા દિવસે બનાવશું. કાલે પણ અમારું આ કાર્ય ચાલુ રહેશે અને તંત્ર દ્વારા જ્યાં જ્યાં સૂચના મળશે ત્યાં આ પેકેટોનું વિતરણ કરવામાં આવશે. અત્યારે અમારા દરેક કાર્યકરો આ સેવા કાર્યમાં જોડાયા છે. અમારા બધા કાર્યકરો આજે સવારથી ફૂડ પેકેટો, ખાસ કરીને સૂકા નાસ્તાના પેકેટો બનાવી રહ્યા છે. સાથે સાથે ઘણા બધા એવા પરિવારો હશે કે જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય કદાચ, અથવા વરસાદી પાણી આવ્યું હોય કે જેના ઘરે રસોઈ ન બને અથવા તો રસોઈ માટે કોઈ વસ્તુ ન હોય, તો એવા પરિવારો માટે પણ અમે લોકોએ રાશન કીટ પણ તૈયાર રાખી છે. અત્યારે તંત્રની જે સૂચના મળશે એ પ્રમાણે જુદા જુદા વિસ્તારોની અંદર આ અમારા જે સૂકા નાસ્તાના પેકેટો છે એ અમે પહોંચાડશું. આજે એનજીઓ સાથે મીટિંગ મળી હતી, એનામાં શું ચર્ચા કરવામાં આવી? આજે મિટિંગમાં પણ જે કચ્છની અંદર વાવાઝોડાની શક્યતા છે એને પહોંચી વળવા તંત્ર એકદમ સાવધ થયું છે અને દરેક એનજીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અને અમે બધાએ સાથે મળીને કચ્છના લોકોને કોઈ પણ તકલીફ ન પડે અને કચ્છના લોકોને મદદરૂપ બનવા પૂરા પ્રયત્નો કરશું. વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે વરસાદ કે વીજળી પડવાની શક્યતા રહેલી છે. આવી આપત્તિઓથી જાનમાલનું નુકસાન નિવારવા કેટલાક અગમચેતીના પગલાં ભરવા આવશ્યક છે. સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો અને અફવાઓથી દૂર રહો. માછીમારોએ દરિયામાં જવું નહીં. અગરિયા તથા જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ જાનમાલની સુરક્ષા માટે વહીવટી તંત્ર તરફથી સૂચના મળે ગેસ અને વીજળીના બધા જ ઉપકરણોના પ્લગ કાઢી તાત્કાલિક સલામત સ્થળે ખસી જવું. જો આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવે તો આપનો સહકાર આપશો. બારી દરવાજાનું મજબૂતીકરણ કરવું. વાવાઝોડું પસાર થઈ જાય ત્યાં સુધી ઘરની અંદર જ રહો. છત્રી, રેઇનકોટ, લાકડી, ફાનસ, બેટરી અને દોરડા હાથ વગર રાખો. છાપરા અને ધાતુની છતવાળી ઇમારતો તથા જોખમી મકાનોથી દૂર રહો. વાવાઝોડા દરમિયાન વરસાદી પાણી, ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી દૂર રહો અને વખતોવખતની સૂચનાનું પાલન કરીએ. જવાબદાર બનો. તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જનહિતમાં જારી. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ. નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120/110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મીનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો. રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર. મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો. 137 કાલબાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો. 02266747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.